નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોનું, આપ સૌ દેશપ્રેમીઓનું, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો ગૌરવગાથા શ્રેણીમાં આપ સૌને હું આવકારું છું, આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, આ દેશની આઝાદી માટે કેટલા યુવાનોએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એવા જ એક અદ્ભુત ચરિત્ર બિરસા મુંડાની વાત લઈને આજે આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. મિત્રો, બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1975ના રોજ બિહારના રાંચી જિલ્લાના ઉલી હાતુમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી હતું. બિરસાએ પોતાનું શિક્ષણ સાલગા, બુડ્ડુ અને ચાયબાસાની એ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં લીધું હતું. પોતાનો જે સમાજ છે, આદિવાસી સમાજ, એની દુર્દશા તેઓ જોઈ ન શકા. બ્રિટિશ સરકારને ચેતવી દેવાની શક્તિનો સંચાર બિરસા મુંડામાં થાય છે. એ પછી આદિવાસી મુંડા જાતિનું નેતૃત્વ કરી એક એવી જીવન સંહિતા આપી છે કે જેના જોરે અનેક લોકોએ પણ સ્વતંત્રતા અને આત્મગૌરવ માટે અવાજ ઉઠાવવા માટે તેઓ કટિબદ્ધ થયા, ઉર્જાવાન થયા. ઈસવીસન 1894માં વરસાદ ન થયો અને આને કારણે છોટા નાગપુરમાં એક મહામારી અને ભૂખમરો ચારે તરફ ફેલાઈ ગયો. બિરસાએ નિષ્ઠાપૂર્વક અનેક લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર 1894ના રોજ બિરસાએ વન શુલ્ક માફ કરવાની અરજી લઈને મુંડા લોકોને ચાયબાસા લઈ ગયા. આ ઘટનાથી તેઓ પોતાની જાતિના નેતા તરીકે ઉભરી આવ્યા. અંગ્રેજો અને ખાસ કરીને મિશનરીઓ વિરુદ્ધ કાર્યો કરવાના ગુનામાં 1895માં તેમને 2 વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારવામાં આવી. હજારીબાગ સેન્ટ્રલ જેલ તેઓને મોકલી દેવામાં આવ્યા. બાદમાં બિરસા અને તેમના અનુયાયીઓએ પોતાને દુષ્કાળગ્રસ્ત અને બીમાર લોકોની સેવામાં જીવન પોરવી દીધું. તેઓ સાચા અર્થમાં એક સેવાભાવી સંત બની ગયા. ધીમે ધીમે લોકો તેમને ધરતી સભા એટલે કે ધરતીના પિતા તરીકે ઓળખવા લાગ્યા, સંબોધિત કરવા લાગ્યા. એટલું જ નહીં, બિરસા ભગવાનના રૂપમાં પૂજાવા પણ લાગ્યા. એ પછી ફરીવાર તેમણે અંગ્રેજોની વિરુદ્ધ આંદોલનમાં ઝંપલાવ્યું. તેમણે એક સરસ નારો આપ્યો, આપણું જ રાજ અને આપણે જ રાજા. આપણું જ રાજ અને આપણે જ રાજા. એનો અર્થ અંગ્રેજી રાણીનું રાજ સમાપ્ત થાઓ અને આપણું રાજ શરૂ થાઓ. 1897 પછી 1947 સુધી મુંડા લોકોનો બ્રિટિશ સરકાર સામે સતત સંઘર્ષ રહ્યો. ઓગસ્ટ 1897માં તીર કમાનથી સજ્જ એવા પોતાના 400 માણસો સાથે બિરસા મુંડાએ ખૂંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. 1898માં મુંડા લોકોએ તાનગા નદીના કિનારે બ્રિટિશ સૈન્યનો સામનો કર્યો અને તેને પરાજિત પણ કર્યો. જાન્યુઆરી 1900માં ડોમબાડી પહાડી ઉપર બિરસાના નેતૃત્વમાં એક નાનકડું યુદ્ધ થયું. તેમાં અનેક મુંડા પુરુષો, મહિલાઓ અને બાળકો વીર ગતિને પામ્યા. બિરસા મુંડાના કેટલાક અનુયાયીઓ પકડાયા પણ ખરા. છેવટે 3 ફેબ્રુઆરી 1900ના રોજ ચક્રધરપુર વનમાં બિરસા મુંડાની પણ અટક થઈ, તેમની ધરપકડ થઈ. જેલમાં તેમના પર ખૂબ અત્યાચારો થયા. અંતે
9મી જૂન 1900ના રોજ રાંચીની જેલમાં તેઓનું નિધન થયું. જળ, જમીન અને જંગલની રક્ષા માટે તેમણે કરેલો સંઘર્ષ અને અંગ્રેજી મિશનરીઓનું વિરુદ્ધ યુદ્ધ છેડીને વહોરેલી વીરગતિ આજે કોઈ ભૂલી શક્યું નથી, ભૂલાવાનું પણ નથી. ઝારખંડથી લઈ પશ્ચિમ બંગાળ સુધીના આદિવાસી સમાજમાં આજે બિરસા મુંડા ભગવાન તરીકે પૂજાઈ રહ્યા છે. કારણ જળ, જમીન અને જંગલની રક્ષા એ જ સાચી માતૃભક્તિ છે, એ જ સાચી દેશભક્તિ છે. ફરી એકવાર આવા વીર શહીદોને આપણે શત શત વંદન કરીએ અને આપણે પણ આ દેશ માટે કંઈક કરી છૂટવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. ફરી પાછા મળશું નવી શ્રેણીમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ.